वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतों वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथा में गई काले आपणे 104 श्लोक एमनु श्रवण कर्યું। श्रीजी महाराजे 104 श्लोक में वैराग्यनु अने ज्ञानना स्वरूपनु प्रतिपादन कर्યું। महाराज के श्री कृष्ण भगवान विना अन्य पदार्थ में प्रीति नहीं, ए वैराग्य जाणवो। अने ज्ञानना स्वरूपनु लक्षण करता एवं कह्यु कि जीव माया अने ईश्वर एमना स्वरूप ने जे रूढ़ी रीते जाणवू तेने ज्ञान कहीए। महाराजे शिक्षापत्री भाष्यनी अंदर आ शिक्षापत्री में 3 तत्व बताव्या। एक जीव, बीजू माया अने त्रीजू ईश्वर। अहींया ईश्वर शब्द थी परब्रह्म ने लीधा छे। वचनामृत में मोटे भागे आपणे 5 भेदनु श्रवण करता आवीए छीए। कोई जग्याए श्रीजी महाराजे वचनामृत में 5 तत्व एवो शब्द नहीं वापरो, 5 भेद एवो शब्द वापरो छे। तत्व में अने भेद में फेर छे। रामानुज संप्रदायनी अंदर वल्भाचार्य, निम्बार्क, मध्वाचार्य आदि बधा आचार्योए 3 तत्वनो ज स्वीकार कर्यो छे। महाराजे पण 3 तत्व ज स्वीकार्या छे। आपणो मत विशिष्टाद्वैत छे। रामानुजाचार्यजीए प्रवर्तावेलो आ मत महाराजे एमनो संपूर्णपणे स्वीकार कर्यो। एमां अमुक वस्तु क्यांक घटती थी तो महाराजे एमां उमेरो पण कर्यो। पण शरीर शरीरी भावथी रामानुजाचार्यजीए जे प्रतिपादन कर्યું એ મહારાજને ખૂબ ગમ્યું, એટલે મહારાજે રામાનુજાચાર્યજીનો મત સ્વીકાર્યો। આગળ મહારાજ 121ના શ્લોકમાં કહેશે અમારો મત તે વિશિષ્ટાદ્વૈત મત છે એવું। અહીંયા શ્રીજી મહારાજે જીવ, માયા અને ઈશ્વર એમના સ્વરૂપને રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહીએ, આવું લક્ષણ કરી અને પછી 3 श्लोक में जीवनु स्वरूप केवुं छे, ईश्वरनु स्वरूप केवुं छे अने मायानु स्वरूप केवुं छे एना लक्षणों विस्तृत थी बतावे छे। 105, 106 અને 107 आ 3 श्लोक में 105 श्लोक में जीवनु स्वरूप, 106 श्लोक में मायानु स्वरूप અને 107 श्लोक में
ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે. એટલે આ 3 દિવસ થોડીક તત્વજ્ઞાનની વાતો આવશે એટલે થોડો કંટાળો આવે. આમાં કોઈ દ્રષ્ટાંત ન હોય, દ્રષ્ટાંત કથા હોય તો થોડીક મજા આવે, પણ આ તો તત્વ નિરૂપણની વાત છે. એટલે મહારાજે અહીંયા કીધું જ્ઞાન કોને કહેવાય, જ્ઞાનનું લક્ષણ શું. હવે જ્ઞાનની જ વાત છે એટલે થોડીક માથાકૂટવાળી તો હોય જ. એટલે મહારાજે પ્રથમ અહીંયા જીવનું સ્વરૂપ પ્રતિપાદન કરતા 105મા શ્લોકમાં લખે છે, રુત્સ્થો અણુ સૂક્ષ્મ ચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલામ તનુમ જ્ઞાન શક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયો અચ્છેદ્યાદિલક્ષણ. જીવનું સ્વરૂપ કહેતા મહારાજે એવું કહ્યું કે જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે. પહેલા વહેલા મહારાજે જીવનું સ્થાન બતાવ્યું. જીવ ક્યાં રહે છે તો કે હૃદયને વિશે જીવ રહ્યો છે. એ જીવ કેવો છે તો અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્ય રૂપ છે ને જાણનારો છે, એટલે કે જ્ઞાતા છે. અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્યે વ્યાપી રહ્યો છે એક જગ્યાએ, પણ પોતાની એક જ્ઞાન શક્તિ પણ છે. પોતે જ્ઞાન રૂપ છે અને પોતાની જ્ઞાન રૂપી એક શક્તિ પણ છે. એ શક્તિ દ્વારા આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે. અને એ કેવો છે તો કે અછેદ્ય છે, કોઈથી છેદાય નહીં એવો છે. અભેદ્ય એટલે કોઈથી ભેદી શકાય નહીં એવો છે. અજર છે, જેને ક્યારેય જરા અવસ્થા કે વૃદ્ધાવસ્થા આવતી નથી એવો છે. અને અમર છે એટલે ક્યારેય મરે નહીં એવો છે. ઇત્યાદિક છે લક્ષણ જેના એવો જીવ છે એમ જાણવું. આ પ્રમાણે શ્રીજી મહારાજે જીવનું લક્ષણ બતાવ્યું. સતાનંદ સ્વામીએ ભાષ્યમાં અને શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ સંપૂર્ણ જીવના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. મહારાજે અનેક વચનામૃતમાં જીવ વિશે, જીવ અણુ છે, સૂક્ષ્મ છે. બીજા આચાર્યોએ અને અન્ય ગ્રંથોએ જે જીવને વિભુ અને મધ્યમ બતાવ્યો છે, પણ મહારાજે બેનો તિરસ્કાર કરીને, એ મતને ખોટા કરીને જીવને અણુ સરખો સૂક્ષ્મ બતાવ્યો છે. એ શું કામ, એનું કારણ શું છે, એના બધા લક્ષણો આપણે આગળ જોઈશું. પણ સતાનંદ સ્વામીએ ભાષ્યમાં જીવના સ્વરૂપને સંક્ષિપ્તમાં પહેલા વર્ણવ્યા છે. જીવ તત્વ છે એ એક તો પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ તત્વ, ઈશ્વર અને માયા એનાથી તદ્દન ભિન્ન તત્વ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં 5 તત્વો, 5 ભેદ બતાવ્યા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો આ જીવ છે તે એ સિવાયના બીજા જે 4 ભેદ છે એનાથી અત્યંત અલગ છે. બીજું, આ ભેદ કોઈ પણ અવસ્થામાં જળવાઈ રહે છે. એ પછી એ બદ્ધ અવસ્થામાં હોય કે મુક્ત અવસ્થામાં હોય કે ભગવાનના ધામમાં જાય, છતાં પણ જીવ છે તે પોતાનું અસ્તિત્વ ગુમાવતો નથી. એ ભેદ તો સદાય રહે જ છે. મોટે ભાગે અમુક મતોમાં, અમુક સંપ્રદાયોમાં સોહમ અહમ બ્રહ્માસ્મિ તત્વમસી એવા વેદની શ્રુતિઓ ગાય મુખ્યત્વે શંકરાચાર્યજી અદ્વૈત મતવાળા એ એવું જ કહે છે કે જીવ છે તે ભગવાનમાં વિલીન થઈ જાય છે, ભગવાનમાં એકમેક થઈ જાય છે. પછી જીવ પોતાનું અસ્તિત્વ રહેતું જ નથી. જીવ છે એ જ શિવ બની જાય છે. પછી ભાઈ જીવ શું? પણ એવું આપણે નથી માનતા. આપણે તો ભગવાનના ધામમાં જઈએ તો એ પોતાનું અસ્તિત્વ અલગ જ હોય, ભગવાનમાં લીન થતો નથી, ભગવાનમાં ભેગો ભળી જતો નથી. આ વાત મહારાજે વચનામૃતમાં એવી રીતે બતાવી. મહારાજ કે જેમ જળમાં જળ મળી જાય, તેજમાં તેજ મળી જાય, એવી રીતે અમે લીનતા માની નથી. મહારાજે વચનામૃતમાં બહુ સરસ આ જીવના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અનેક વચનામૃતમાં છે
જ્યાં જ્યાં જેવો પ્રસંગ, જેવું લક્ષણ, એ પ્રમાણે મહારાજે સ્પષ્ટતા કરી જ છે. જેમ તેજમાં તેજ મળી જાય, જળમાં જળ મળી જાય, એવી રીતે જીવ પરબ્રહ્મમાં ભળી નથી જતો. ભગવાનના ધામમાં જાય તો પણ જીવનું પોતાનું અસ્તિત્વ અલગ જ છે. એની આપણે સંજ્ઞા બદલાવી નાખીએ, એને આપણે અક્ષરધામનું મુક્ત કહીએ, પણ છે તો જીવ ને. એ મુક્ત એ ભગવાનના ધામ ભેગો, ભગવાનના ધામમાં ભગવાન ભેગો લીન નથી થઈ જતો. ભગવાનથી તો અલગ જ રહે છે. ભગવાન અલગ છે અને મુક્ત અલગ છે. એ ભગવાનના ધામમાં જાય તો પણ ભગવાન તો અપારના અપાર જ છે. કદાચ જેવો ભગવાનને જાણે એવો પોતે થઈ જાય અને ત્યાં સુધી કદાચ ભગવાનના સરખું રૂપ, ભગવાનના સરખું ઐશ્વર્ય, ભગવાનના સરખું સામર્થ્ય, 4 પ્રકારની મુક્તિને પ્રાપ્ત કરી જાય તો પણ ભગવાન તો અપારના અપાર છે. તો ભગવાનમાં એકમેક કેમ થઈ જાય? માટે અલગ જ છે. અક્ષરધામમાં પણ જીવનું અસ્તિત્વ તો અલગ જ છે. ભગવાનમાં લીન થઈ જતા નથી. લીન થઈ જાય તો પછી ભગવાનનું દર્શન કેમ થાય? કોઈ મારામાં પ્રવેશ જ કરી જાય તો પછી મને કેમ જોઈ શકે? એટલે એ અલગ જ છે. અલગ હોય તો ભગવાનનું દર્શન થાય, ભગવાનના રૂપને નિરખી શકાય. એટલે મુક્ત અવસ્થામાં પણ, ભગવાનના ધામમાં પણ જીવ પોતાનું અસ્તિત્વ ગુમાવતો નથી. એ અલગ જ છે. એટલે મહારાજ કે કેવી રીતે છે? તો કે જેમ કોઈ લોભી હોય એનો ધનમાં પ્રવેશ થાય, જેમ કોઈ કામી પુરુષ હોય એનો સ્ત્રીમાં પ્રવેશ થાય, એવી રીતે મહારાજ કે મેં લીનતા માની છે. પણ જળમાં જળ મળી જાય, તેજમાં તેજ મળી જાય, એમ લીનતા માની નથી. જેમ અત્યંત લોભીઓ મનુષ્ય હોય એનો ધનમાં પ્રવેશ થાય, એટલે લોભી અને ધન એકમેક થઈ જાય છે? એકમેક નથી થતા. ધન ધનની જગ્યાએ છે અને લોભી માણસ એ પોતાનું અલગ રીતે છે. પણ એના લોભી માણસના મનની તમામ વૃત્તિઓ ધનમાં કેન્દ્રિત થઈ જાય છે. એમ જીવના મનની તમામ વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે. મહારાજ કે અમે આવી રીતે લીનતા માની છે. પણ જીવ પોતાનું અસ્તિત્વ ગુમાવીને ભગવાનમાં વહી જાય એમ નહીં. જળમાં જળ મળી જાય તો જે લોટામાં જળ હોય, સમુદ્રમાં તમે લોટો નાખો તો પછી આમાં લોટાનું જળ કયું હતું ને સમુદ્રનું જળ કયું હતું તમે નોખું ન પાડી શકો. એમ મહારાજ કે આવી રીતે અમે લીનતા નથી માની. જીવ તો નોખો જ છે, એ ભગવાનની સાથે એકમેક થતો નથી. પણ એના મનની બધી જ વૃત્તિઓ ભગવાનમાં લીન થઈ જાય છે. કામી પુરુષ હોય ને સ્ત્રી હોય તો સ્ત્રીમાં આસક્ત કામી પુરુષ હોય એટલે કામી પુરુષના મનની બધી જ વૃત્તિઓ સ્ત્રીમાં લીન થઈ જાય છે. એટલે આપણે એને કહીએ તો સ્ત્રીમાં અત્યંત આસક્ત છે. પણ એ સ્ત્રી અને કામી પુરુષ બે એકમેક થઈ જાય છે? એકમેક નથી થતા. સ્ત્રી સ્ત્રીની જગ્યાએ છે ને કામી પુરુષની જગ્યાએ છે. પણ એના મનની વૃત્તિ આમાં ચોંટી જાય એમ લીનતા મહારાજ કે અમે સ્વીકાર કરી છે. એટલે આ રીતે જીવ છે તે એનો પોતાનો ભેદ છે તે સર્વ અવસ્થામાં જળવાઈ રહે છે, નોખો પડતો એ એકમેક થતો નથી. એટલે આવી રીતે શ્રીજી મહારાજે વચનામૃતમાં લીનતા બતાવી છે. બીજું એનું કારણ કે સ્વરૂપતઃ અને વાસ્તવિક, પારમાર્થિક અને ત્રિકાલા બાધિત એવું સત્તત્વ છે. આ જીવ કેવો છે? એક એક શબ્દ બહુ સમજવા જેવા છે. એ સ્વરૂપથી જ વાસ્તવિક છે, પારમાર્થિક છે. ગમે તે અવસ્થામાં, વર્તમાન કાળમાં, ભૂતકાળમાં, ભવિષ્ય કાળમાં એનામાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. બાલ્યાવસ્થા હોય ત્યારે જીવ નાનો હોય, યુવાન અવસ્થા થાય ત્યારે જીવ થોડોક મોટો થાય, વૃદ્ધાવસ્થા ત્યારે જીવ ગઈઢો થઈ જાય, એવું થાય છે? એવું કંઈ નથી થતું. એ પારમાર્થિક છે. એનું જેવું અસ્તિત્વ છે એવું ને એવું જ રહે છે. એ માતાના ગર્ભમાં હતો ત્યારે એવો જ હતો, ગર્ભમાં આવ્યા પહેલાં જેવો હતો એવો ને એવો જ છે. જીવમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે એને શું કહેવાય? એ પારમાર્થિક છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. અને પાછું ત્રિકાલા બાધિત છે. એને વર્તમાન કાળ કે ભૂતકાળ કે ભવિષ્ય કાંઈ કાળ કોઈ કારણ નડતું નથી. ભૂતકાળમાં જેવો હતો એવો જ વર્તમાનમાં હોય ને વર્તમાનમાં જેવો હોય એવો જ ભવિષ્ય કાળમાં હોય. એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એ ત્રિકાલા બાધિત છે. પાછો એ અનાદિ છે. એનો કોઈ આદિ નથી, એની ઉત્પત્તિ જ નથી. જેની ઉત્પત્તિ ન હોય એનો વિનાશ ન હોય. વિનાશ કોનો હોય? કે જેની ઉત્પત્તિ હોય. જે જન્મે એ મરે, પણ જેનો જન્મ જ નથી
જે અજન્મા જ છે તેનું મૃત્યુ કેમ થવાનું છે? એટલે એ કોણ છે? અનાદિ છે. પાછું એ કદી એની ઉત્પત્તિ નથી, તેમાં જે અનંત છે, પાછું એક નથી. જીવ કેટલા અનંત છે. મારો જીવ અલગ છે, તમારો અલગ છે, આ બધા સભામાં બેઠા એ બધાનો જીવ અલગ છે. આ દુનિયામાં જેટલા જીવ પ્રાણી, માત્ર ખાલી મનુષ્ય નહીં, 84 લાખ જાતની યોની, વૃક્ષો, પહાડો, બધાની અંદર જીવ રહેલા છે. એ જીવની શક્તિમાં તારતમ્યતા અવશ્ય છે, પણ બધાના જીવ પોતાના અલગ છે. એક જ શરીરમાં અનેક જીવ હોય છતાં પણ એ જીવ પોતપોતાના શરીરની સાથે હોય. માની લો કે આપણું એકનું શરીર છે, આપણા શરીરમાં કેટલા જીવો રહેતા હશે? આપણો પોતાનો જ એક જીવ છે આપણા શરીરમાં, એવું નથી. આપણા એક શરીરમાં કેટલા જીવો રહે છે, પણ એ બધાય જીવો પોતાના શરીરની સાથે રહે છે. કેટલા જીવડા આપણા શરીરમાં હશે? એ બધા જીવોને આપણે જ સાચવીએ છીએ ને, પણ આપણે નથી સાચવતા. એ બધા જીવ પોતપોતાના શરીરની સાથે છે. અનંત જીવો છે. જેમ આપણે આ બ્રહ્માંડની અંદર છીએ, એમ આપણા શરીર રૂપી બ્રહ્માંડમાં પણ અનંત જીવો છે. જેટલા 12 જીવો છે એટલા જ જીવો પાછા અંદર પણ છે. છતાં પણ એ બધાને આપણે ધારણ કરી રાખીએ છીએ. છતાં એનો કરતા આપણે નથી હોતા, કારણ કે પોતપોતાના શરીરની સાથે બધા જીવો હોય છે. જુઓ કેટલી બધી સૃષ્ટિ છે જીવની. એટલે જીવ અનંત છે, એટલે કદાપી નાશ થતો નથી. એ જ અજર છે, અમર છે, અવિનાશી છે, શાશ્વત છે, નિત્ય છે. વળી એ સ્વરૂપ સ્વભાવે કરીને જ્ઞાન સ્વરૂપ છે. પાછો જીવ કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. જીવમાં જ્ઞાન છે, સંપૂર્ણપણે એમાં જ્ઞાન છે, પણ માયાથી ઢંકાઈ ગયેલું છે, માટે એટલે આપણે એને જીવ કહીએ છીએ. જ્ઞાન નથી એવું નથી. જીવ કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, સચ્ચિદાનંદ છે, સુખરૂપ છે, શુદ્ધ છે, અમાયિક છે, ગુણાતીત છે, સચ્ચિદાનંદ છે, નિરવયવ છે. એને કોઈ પ્રકારના પાછા અવયવ પણ નથી. આ શરીરને જેમ હાથ, પગ, મોઢું, નાક, કાન હોય એવી રીતે જીવને કાંઈ નથી. એટલે નિરવયવી છે. અછેદ્યાદિ લક્ષણોથી યુક્ત છે. એને કોઈ છેદી શકે નહીં, ભેદી શકે નહીં. જે વસ્તુ છેદાય અને ભેદાય કે જેની અંદર પ્રવેશ કરી શકે, પણ એની અંદર કોઈ પ્રવેશ જ નથી કરી શકતું, એક પરમાત્મા સિવાય. એક પરમાત્મા જ પ્રવેશ કરી શકે છે, બીજું કોઈ એમાં પ્રવેશ કરી શકતું નથી. કારણ કે પરમાત્મા જીવ કરતાં પણ સૂક્ષ્મ છે. જે વસ્તુ એના કરતાં સૂક્ષ્મ અંદર પ્રવેશ કરી શકે, પણ જીવ જ એટલો સૂક્ષ્મ છે કે બીજી કોઈ વસ્તુ એમાં પ્રવેશ કરી નથી શકતી, એક પરમાત્મા સિવાય. એટલે એ અછેદ્યાદિ લક્ષણોથી યુક્ત છે. સંખ્યાધિક દ્રષ્ટિએ અનંત ને અપાર છે. એ પરબ્રહ્મથી ભિન્ન હોવા છતાં સંપૂર્ણપણે પરબ્રહ્મને આધીન છે. જીવ છે તે ભગવાનને, પરબ્રહ્મને સંપૂર્ણપણે આધીન છે. અલગ છે પણ આધીનતા છે એનામાં. એનામાં કોઈ પ્રકારનો સ્વતંત્રતા કે સ્વાભાવિક પણ એની ઉદ્દંડતા નથી. ભગવાનને આધીનપણે કરીને એ જીવ છે તે રહે છે. એ પરબ્રહ્મ સર્વે જીવોના શરીરી છે. અને પાછા એ જીવ કેવો છે? તો કે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, આ ત્રણ એમના દેહ છે. જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, આ ત્રણ એમની અવસ્થા છે. સત્વ, રજ ને તન, આ ત્રણ ગુણો એના છે, છતાંય પણ એ બધાથી પાછો અલગ છે, તદ્દન ભિન્ન છે. પાછો ચૈતન્ય સ્વરૂપ છે. અનાદિકાળથી પણ અનાદિ અજ્ઞાન રૂપ જે કારણ દેહ, એનાથી પાછો એ યુક્ત છે. જીવ છે તે અનાદિ અજ્ઞાનથી યુક્ત એવું જે કારણ શરીર છે એનાથી યુક્ત છે. દેહ વગર જીવ પાછો રહી શકતો નથી. એનાથી અલગ છે, પાછું એના વિના રહેતો નથી. જીવને રહેવા માટેનું કોઈ પણ સ્થાન જોઈએ. સ્થાન વગર જીવ રહી ન શકે. કાં તો એ સ્થૂળ દેહ મારીએ, કાં સૂક્ષ્મ દેહ મારીએ. સ્થૂળ અને સૂક્ષ્મ દેહ બે નાશ પામી જાય તો કારણ શરીર મારીએ, વાસનામય શરીર મારીએ. કદાચ ભગવત ભક્ત હોય તો કારણ શરીરે નાશ પામી જાય તો બ્રહ્મય શરીર મારીએ, ભાગવત શરીર મારીએ. એને શરીર જોઈએ. શરીર વગર જીવ રહી શકે નહીં. ભગવાનના ધામમાં પણ ચૈતન્યમય શરીરો છે, ભાગવતી તનુ છે, બ્રહ્મમય શરીર છે. તો એ શરીર વિના જીવ રહી શકતો નથી, માટે એને શરીર જોઈએ. પાછો એ કેવો છે? માયિક ભાવથી મુક્ત ન બને ત્યાં સુધી તેને પોતાના સ્વાભાવિક ગુણોનો અનુભવ થતો નથી. માયાથી જ્યાં સુધી આવૃત હોય ત્યાં સુધી જીવના જે સ્વાભાવિક ગુણો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સદગુણ આદિ,
એ ગુણનો એમને અનુભવ થતો નથી. અનુભવ ત્યારે જ થાય કે જ્યારે એ માયાના આવરણથી દૂર થાય. માયાનું આવરણ ટળે ત્યારે જ એમના સ્વાભાવિક ગુણો છે તે આવિર્ભાવ થાય. પાછો અણુ સરખો સૂક્ષ્મ છે, હૃદયમાં રહે છે, તેમ છતાં એ જ્ઞાન શક્તિ એ કરીને નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. સદાનંદ સ્વામીએ આ સામાન્ય લક્ષણો બધા બતાવ્યા. હવે એના બધા પ્રકારો ને પેટા પ્રકારો ને ઘણા બધા છે, પણ બહુ સમજવા જેવા છે. અન્ય શાસ્ત્રોની અંદર પણ આ જીવનું જે સ્વરૂપ છે એ મહારાજે જે પ્રમાણે બતાવ્યું છે ને એ જ પ્રમાણે કહ્યું છે. સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી પણ જીવનું સ્વરૂપ લખતા એવું લખે છે, અજો નિત્ય શાશ્વતશ્ચ નિરંસશ્ચ પ્રકાશક સો અછેદ્યાદિ ગુણો જ્ઞેયો જીવાત્મા વર્ણિ સત્તમ. જીવ અણુ સરખો સૂક્ષ્મ છે, નિત્ય છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણે ત્રણ દેહથી યુક્ત છે, અચ્યુત છે, અવિનાશી છે, અછેદ્ય, અભેદ્ય, નિરંશ, ચિદ્રૂપ, અલ્પજ્ઞતા વગેરે લક્ષણોથી યુક્ત છે. પાછો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનાશ્રય રૂપ છે. જીવ વિશેષ સત્તાએ કરીને હૃદયમાં રહ્યો છે, પણ સામાન્ય સત્તાએ કરીને સર્વ શરીરને વિશે વ્યાપીને રહ્યો છે. મોટા ભાગના આચાર્યોએ આ જ રીતે જીવના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. એક શંકરાચાર્યજીને બાદ કરતા શંકરાચાર્યજી જીવને થોડાક અલગ રીતે વર્ણવે છે. એક શંકરાચાર્યજીને છોડીને બીજા બધા જ આચાર્યો જીવના સ્વરૂપને આ જ રીતે પ્રતિપાદન કરે છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન લખે છે, યથા પ્રકાશયત્યેકઃ કૃષ્ણમ લોકમિમં રવિ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃષ્ણમ પ્રકાશયતિ ભારત. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેવી રીતે એક જ સૂર્ય પોતાના સ્થાનમાં રહ્યો થકો સમગ્ર ભૂમંડળને પ્રકાશિત કરે છે, એવી રીતે જીવ પણ શરીરમાં એક જ સ્થાને રહ્યો થકો સમગ્ર શરીરને પ્રકાશિત કરવાને માટે સમર્થ છે. આગળ લખે છે, જીવ કેવો છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ જીવ ક્યારે જન્મતો નથી, ક્યારે મરતો નથી, કદાચ પેલા જન્મીને પાછો થશે એવું પણ નથી. સદાને માટે છે ને છે. જેમ ભગવાનનું નિત્ય નિરંતર અસ્તિત્વ છે, ભગવાન ક્યારેય જન્મતા નથી ને મરતા નથી, એમાં જીવ પણ ક્યારેય જન્મતો નથી ને ક્યારેય મરતો પણ નથી. એ અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે. આ જીવ પુરાણ પુરુષ છે. પેલા પણ નવો હતો, અત્યારે પણ નવો છે, ભવિષ્યમાં પણ એ નવો જ હશે. એ ક્યારેય જૂનો થતો જ નથી, એટલે પુરાણ છે. અને હન્યતે હન્યમાને શરીરે ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીર હણાઈ જાય તો પણ જીવ હણાતો નથી. જીવ તો અજર અમર જ છે. એ બીજું શરીર નવું ધારણ કરી લેશે. એટલે કે છે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જેવી રીતે મનુષ્ય પોતાના કપડાં જૂના થાય તો એ જૂના કપડાને એક બાજુ મૂકીને નવા કપડાં પહેરી લે, એવી રીતે આ જીવાત્મા પણ આ શરીર રૂપી કપડું જૂનું થઈ જાય, વૃદ્ધ થઈ જાય એટલે જૂનું કપડું ફેંકીને પાછું નવું કપડું પહેરી લે. એ જીવ જેમ મનુષ્ય કપડાં બદલાવ્યા રાખે છે, એમ જીવ પણ આ શરીર રૂપી કપડાને બદલાવતો જ રહે છે. એ ક્યારેય પણ બદલતો નથી. પોતે જેવો છે એવો ને એવો જ છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. છતાં પણ એ જીવ માટે એવું કહેવાનું, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ. એ છેદાય નહીં, ભેદાય નહીં, એને પવન સૂકવી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં. આવો એ જીવ છે. એ કોઈથી સુકાય એવો નથી, બળે એવો નથી, ભીંજાય એવો નથી. એને કોઈ વસ્તુ કંઈ કરી શકતા નથી. એટલે લખ્યું છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અરસી. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આ જે જન્મ થયો છે એનું મૃત્યુ થવાનું છે, અને જેનું મૃત્યુ થયું એનો પાછો પુનર્જન્મ તો થવાનો જ છે. તો પછી આ તારા સગા સંબંધીને માટે તું શોક શું કામ એને કરશ? કારણ કે જીવ છે તો પુનરપી જનનમ પુનરપી મરણમની જેમ જન્મ ધારણ કર્યા જ કરવાનો છે. એ ક્યારેય પણ સ્થિર થવાનો નથી.
જેનું જન્મ છે એનું મૃત્યુ થવાનું છે, તો પછી માર. આત્માના સ્વરૂપનું પ્રતિપાદન ભગવાન બીજા અધ્યાયમાં કરે છે. એટલે જીવ આવો અનાદિ છે, છતાં પણ ભગવાનના ધામને પામે ત્યારે એ આ પુનરપી જનનમ પુનરપી મરણમની 84 લાખ જાતની 84ના ફેરામાંથી મુક્ત થાય છે, પણ પોતાનું અસ્તિત્વ છે એ તો એમને ટકાવી જ રાખે છે. ભગવાનના ધામમાં પણ માયાના આવરણો દૂર થાય એટલે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ પરમાત્માથી તો ભિન્ન જ રહે છે. પરમાત્માના સુખે સુખી છે, પણ પરમાત્મામાં લીન થતો નથી. પોતાનું અસ્તિત્વ તો અલગ જ ટકાવી રાખે છે. એટલે લખે છે, નિત્યો નિત્યાનામ ચેતનોશ્ચેતનાનામ એકો બહુનામ વિદધાતિ કામાન. જેટલી નિત્ય વસ્તુ છે એમાં એ નિત્યમાં નિત્ય શ્રેષ્ઠ છે, ચેતનમાં ચેતન છે, અને બહુનામ વિદધાતિ કામાન, અનેકની કામનાઓને પૂર્ણ કરનારો છે. પાછો અનેક જીવ છે, અનંત છે, એક છે નહીં. શ્રીજી મહારાજ અંત્ય પ્રકરણના 39મા વચનામૃતમાં આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરતા, જીવના સ્વરૂપનું પ્રતિપાદન કરતા એવું લખે છે, આ આત્મા છે તે બ્રહ્મ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, કોઈની જાત નથી, નાત નથી, એવો છે. અને એ આત્મા સૂર્ય અને અગ્નિ જેવો તેજસ્વી છે, જાણપણે યુક્ત છે. અને અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણ તે તો જળ છે, કેમ જે તેને આંગળીએ અડીએ તો ખસે નહીં, અને કીડી હોય ને તેને આંગળીએ અડાડીએ તો ખસી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે, અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ. તે તો એનો આકાર એવો તેજસ્વી છે માટે કહીએ છીએ, પણ એ જળ નથી. જીવ છે તે કેવો છે? ચૈતન્ય છે. સૂર્ય પોતાના લોકમાં રહ્યા થકા પ્રકાશના કિરણો દ્વારા સમગ્ર ભૂમંડળમાં વ્યાપે છે, એવી રીતે જીવ પણ એક દેશમાં રહ્યો થકો સમગ્ર શરીરમાં વ્યાપીને રહે છે. પણ સૂર્યના કિરણ તમે આંગળી મહારાજ કે કરો તો હલે નહીં. સૂર્યના કિરણ છે તે કેવા છે? જળ છે. પણ જીવનું જે જ્ઞાન છે એ જળ નથી, જીવનું જ્ઞાન છે તે ચૈતન્ય છે. એમાં એની સંકોચ વિકાસ અવસ્થા થાય છે. એટલે આત્મા, એને આત્મા કહીએ. અનેક યોનિને પામ્યો છે, અને એમ કહેવાય છે કે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો, અને ત્યાં અનેક પ્રકારે મરાણો, તો પણ એ જીવ મર્યો નથી. અને જેવો છે તેવો ને તેવો જ છે. અને અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહ રૂપે માનતો હતો ત્યારે પણ ન મર્યો, તો હવે તો આપણને જ્ઞાન થયું, તો મહારાજ કે જીવ કેમ મરશે? જ્યારે જીવને અજ્ઞાન અવસ્થા હતી, માયાના આવૃત્તિ સંપૂર્ણપણે ઘેરાયેલો હતો, ત્યારે પણ એ જીવ જો ન મૃત્યુને પામ્યો હોય, મરણને ન શરણ થયો હોય, તો પછી હવે તો જ્ઞાન થયું કે જીવ તો અનાદિ છે, નિરંતર છે, નિરંજન છે. તો એવા જીવને તમે કેમ મારી શકો? તો હવે તો આપણો જીવ તો અનાદિનો છે. માટે એવો જે આત્મા એ પોતાનું મહારાજ કે સ્વરૂપ છે. મહારાજ મધ્ય પ્રકરણના 45મા વચનામૃતમાં સ્વરૂપ લખતા એવું કે આત્મા માયાના 3 ગુણો, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, પંચભૂત, પંચ વિષય, 14 ઇન્દ્રિયાના દેવતા, એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત અને સત્તા માત્ર છે. એ પોતાનું અસ્તિત્વ એલા બધાથી અલગ છે. ભલે બધાની સાથે રહેતો હોય, છતાં પણ એ ઇન્દ્રિયો, અંતઃકરણ, પંચભૂત, પંચમાત્રા, પંચ વિષય એના જેવો એ છે નહીં, એનાથી પૃથક છે, અલગ છે. માટે જીવનું ભિન્નત્વ પર એ જીવના 3 સ્થૂળ દેહ છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. શ્રીજી મહારાજે સારંગપુરના 12મા વચનામૃતની 14મા વચનામૃતની અંદર લખ્યું છે, આ સ્થૂળ દેહ છે તે 19 તત્વનું બનેલું છે. આ જીવનું જે સ્થૂળ દેહ છે તે 19 તત્વનું બનેલું છે. પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, 4 અંતઃકરણ અને પંચભૂત, એનાથી પંચ વિષય, યાની કે પંચ તન માત્રા કયો કે પંચ વિષય કયો, બે એક જ કહેવાય. એનાથી આ શરીર બનેલું છે. એ 19 તત્વથી આ સ્થૂળ શરીર બન્યું છે. અને સૂક્ષ્મ શરીર છે, આ સ્થૂળ શરીર છે પંચભૂતોથી બનેલું છે, અને સૂક્ષ્મ શરીર છે તે 19 તત્વથી બનેલું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ,
આ પાંચ ભૂતોથી આ બહાર જે શરીર દેખાય છે એ શરીરનું નિર્માણ થયું છે. પણ સૂક્ષ્મ શરીર છે જે દેખાતું નથી, એ સૂક્ષ્મ શરીરનું નિર્માણ 19 તત્વથી થયું છે. પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પંચ વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, અને ચાર અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આ 19 તત્વ ભેગા થઈ અને સૂક્ષ્મ શરીર બને છે. પણ કારણ શરીર છે ને એ તો અવિદ્યાત્મક છે. શ્રીજી મહારાજ કે કારણ શરીર છે તે કેવું છે? અવિદ્યાત્મક છે. એ કોઈ ઇન્દ્રિયો અંતઃકરણથી નિર્મિત નથી, કેવળ અજ્ઞાનથી એમની ઉત્પત્તિ છે. એટલે એ દેખાતું જ નથી. સૂક્ષ્મ શરીર એ દેખાતું નથી. આપણે જોઈ તો કેવળ સ્થૂળ શરીરનો અનુભવ કરી શકીએ, સ્થૂળ શરીરને જોઈ શકીએ, પણ સૂક્ષ્મ શરીરનો અનુભવ થઈ શકે. આપણે જોઈએ, સાંભળીએ, ખાઈએ, પીએ, જે પણ કંઈ કરીએ, સ્પર્શ કરીએ, તો સૂક્ષ્મ શરીર દ્વારા આપણે કરીએ છીએ એનો કેવળ અનુભવ થાય. પણ કારણ શરીર તો વાસનાત્મક છે, એનો તો કોઈ અનુભવ નથી થતો. એનો આપણને કોઈ અનુભવ નથી થતો. એનો અનુભવ કેટલું? ઈચ્છાવૃત્તિ છે, કારણ શરીર છે. આંખ દ્વારા આપણે જોઈએ છીએ, આ ડોરાથી સ્થૂળ દેહ છે, આંખ દ્વારા જોઈ શકીએ, સૂક્ષ્મ ઇન્દ્રિય છે. પણ જોવા માટેની જે તૃષ્ણા છે ને એ કારણ શરીર છે. એ તો ક્યારેય નજરમાં જ નથી આવતી. અને બધાયનું પાછું હેડેલિંગ કારણ શરીર કરે. અને એ કારણ શરીરની સાથે જીવ છે તે એકમેક થઈને રહેલો છે. છતાં પણ જીવ કારણ શરીર જેવો તો નથી જ. તમે જુઓ કેટલી બધી સૂક્ષ્મ વાત મહારાજ કરે છે. કારણ શરીરની સાથે જીવ એકમેક થઈ રહેલો છે, છતાં પણ એ કારણ શરીરથી જીવ અલગ છે. કારણ કે વાસ્તવિક સ્વરૂપ જીવનું જ્ઞાન સ્વરૂપ છે, અને કારણ શરીરનું સ્વરૂપ અજ્ઞાન સ્વરૂપ છે. પણ એની સાથે એટલો મોટો એકમેક થઈ ગયો છે ને, એટલે જીવ પોતાને અજ્ઞાની માને છે. પણ વસ્તુતા એ જીવ અજ્ઞાની છે નહીં, એ તો જ્ઞાન સ્વરૂપ છે, સર્વ સદગુણોથી સંપન્ન છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. સ્વામી બાપાએ જીવનું લક્ષણ કેવું બતાવ્યું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ હોય, છતાં પણ બદ્ધપણું હોય તો જીવ છે. ગુણ તો છે જ. જીવની અંદર ગુણ નથી એમ નથી. એની અંદર તો ગુણનો ભંડાર ભર્યો છે. અને ગુણનો ભંડાર ન ભર્યો હોય તો મુક્ત અવસ્થામાં જ્યારે જાય છે ત્યારે ગુણ આવે ક્યાંથી? એનામાં ગુણ આવતા નથી. ગુણ તો છે જ, પણ અજ્ઞાનનો પડદો હટ્યો એટલે ગુણનું આપણે દર્શન થયું. એ માયાનો જ્યાં સુધી પડદો જીવની સાવ પર છે અને એકમેક થઈને રહેલો છે, એટલે આપણને જીવ જેવો છે એવો દેખાતો નથી. પણ વસ્તુતા એ તો ગુણનો ભંડાર છે. એટલે અહીંયા કહે છે સૂક્ષ્મ દેહ, કારણ દેહ અજ્ઞાત્મક છે. અને એ જીવની 3 અવસ્થા છે. જીવની કેટલી અવસ્થા છે? 3 અવસ્થા: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. શ્રીજી મહારાજે સારંગપુરના 6ઠ્ઠા વચનામૃતની અંદર આનું નિરૂપણ કર્યું છે. સારંગપુરના 6ઠ્ઠા વચનામૃતની અંદર મહારાજ એવું લખે છે કે અવસ્થા કોને કહીએ? આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. મહારાજે અવસ્થા કીધું. 3 પ્રકારની અવસ્થા છે. પણ અવસ્થા એટલે શું? તો કે આ જીવાત્મા જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે એને અવસ્થા કહીએ. અત્યારે આપણે જાગ્રત અવસ્થામાં છીએ. હું તમને જોઈ શકું, તમે મને જોઈ શકો. તમે કોણ છો, કેવા છો, તમારું સ્વરૂપ કેવું છે મને ખબર છે. હું કોણ છું, કેવો છું, મારું સ્વરૂપ કે એની તમને ખબર છે. હું બોલું છું, તમે સાંભળો છો. આપણે જાગ્રત અવસ્થામાં અત્યારે વર્તીએ છીએ. એટલે જાગ્રત અવસ્થામાં સંપૂર્ણ જ્ઞાન હોય. જાગ્રત અવસ્થામાં સંપૂર્ણ જ્ઞાન હોય. અને એ સમયે જ્ઞાન જ્યારે હોય ત્યારે જીવ છે તે જાગ્રત અવસ્થામાં નેત્ર સ્થાનકને વિશે રહેલો હોય. અત્યારે આપણા બધાનો જીવ ક્યાં હોય? નેત્રમાં હોય. હૃદયમાં 3 સ્થાન બદલે આખા દિવસની અંદર. જેમ અવસ્થા બદલે એમ જીવ પોતાનું ઘર બદલે. પણ વિશેષ એ પણ એને કરીને મહારાજે સારંગપુરના 6ઠ્ઠા વચનામૃતમાં લખ્યું ત્યારે જીવ નેત્ર સ્થાનકને વિશે હોય. જો લખે છે મહારાજ વચનામૃતમાં, આ અવસ્થા માયાના ગુણોથી સત્વગુણનું કાર્ય છે.
જાગ્રત અવસ્થામાં હંમેશા સત્વગુણ વર્તતો હોય. સત્વગુણ વર્તે ત્યારે જ હંમેશા જાગ્રત અવસ્થા હોય. પછી એની અંદર જાગ્રતમાં તમોગુણ વર્તે, એટલે કે સત્વગુણની અંદર રજોગુણનો ભેગ પડે, સત્વગુણની અંદર તમોગુણનો ભેગ પડે, ત્યારે એક એક અવસ્થામાં બીજી બબે અવસ્થાઓ પ્રવેશ કરે, એ પછીની વાત છે. પણ વસ્તુતા એ જ્યારે યથાર્થ જાગ્રત અવસ્થા વર્તતી હોય ત્યારે સત્વગુણ હોય, અને એ સત્વગુણનું પ્રધાનપણું છે. અને એ અવસ્થામાં સ્થૂળ દેહ, ઇન્દ્રિયો, મન આદિક અંતકરણ જાગ્રત અને સક્રિય છે, એટલે એના માટે જાગ્રત અવસ્થા કહેવાય. અત્યારે આપણે યથાર્થ, હું જે કંઈ બોલું, તમે જે પણ કંઈ સાંભળો એ યથાર્થ રીતે સાંભળતા હો, યથાર્થ જ્ઞાન છે આપણને, એટલે એ જાગ્રત અવસ્થા છે. આ અવસ્થા સ્થૂળ દેહના અભિમાનથી યુક્ત છે, માટે એ જીવને વિશ્વ કહેવાય. ત્યારે એ જીવનું નામ શું છે? વિશ્વ. એટલે કે વિશ્વાભિમાની જીવાત્મા એવો શબ્દ શાસ્ત્રમાં વપરાયેલો છે, પણ એનું સાચું નામ શું છે? વિશ્વ. અત્યારે જાગ્રત અવસ્થામાં જ્યારે આપણે હોય ત્યારે વિશ્વનું આપણને અભિમાન હોય કે હું છું, હું જ્ઞાની છું, હું વક્તા છું, હું શાસ્ત્રી છું, હું ભણેલો છું. એવું જે અભિમાન જીવને જ્યાં સુધી છે ત્યારે એને વિશ્વના અભિમાનથી યુક્ત વિશ્વાભિમાની જીવાત્મા એમને કહેવાય. જાગ્રત અવસ્થામાં જ અભિમાન હોય. સ્વપ્ન અવસ્થામાં ને સુષુપ્તિ અવસ્થામાં અભિમાની ક્યાં રહેવાનું છે? સ્થૂળ દેહનું અભિમાન જાગ્રત અવસ્થામાં જ હોય. વિદ્યાનું અભિમાન, જ્ઞાનનું અભિમાન જાગ્રત અવસ્થામાં જ હોય. સ્વપ્ન અવસ્થામાં તમે અભિમાન કોની સાથે કરો? અભિમાનનું દર્શન પણ કોની સાથે થાય? સુષુપ્તિ અવસ્થામાં ગાઢ નિદ્રામાં આપણે લીન હોય ત્યારે કોની સાથે અભિમાન કરવું? આપણે કોણ છીએ અને ક્યાં છીએ એનું જ આપણે સભાનતા નથી, તો અભિમાન પણ શેનું કરવું? એટલે એ જાગ્રત અવસ્થામાં જ અભિમાન હોય, એટલે વિશ્વાભિમાની એને નામે જીવાત્મા કીધું. અને એ સમયે આપણને આ અવસ્થામાં જ બાહ્ય જગતનો અનુભવ થાય છે. આ અવસ્થામાં જીવ પોતાના પ્રારબ્ધ અનુસારે શુભાશુભ કર્મફળને ભોગવે છે. આપણે જે પણ કાંઈ કર્મ પૂર્વજન્મમાં કે આ જન્મમાં ભૂતકાળની અંદર કરેલા છે, કર્મનું ફળ જાગ્રત અવસ્થા જ ભોગવે છે. કર્મનું ફળ સ્વપ્ન અવસ્થા ભોગવે છે, પણ એ સ્વપ્ન અવસ્થાના કર્મને ભોગવતો. અગર તો જાગ્રતના ની અંદર જ્યારે સ્વપ્ન અવસ્થાનો તમોગુણનો ભેગ ભળતો હોય ત્યારે એની અંદર જે સ્વપ્ન અવસ્થામાં ભોગ ભોગવાય છે એ પણ કર્મના કરેલા જ ભોગ હોય છે. પણ સુષુપ્તિ અવસ્થામાં ભોગ કોઈ ભોગવવાના હોતા જ નથી, એને શુભાશુભ કર્મ કોઈ નડી શકતા નથી. પણ જાગ્રત અવસ્થા કેવી છે? તમે પહેલા કરેલા કર્મના શુભ કે અશુભ ફળને તો ભોગવો, પણ જાગ્રત અવસ્થામાં તમે હવે પછી થનારા શુભ અને અશુભ કર્મને પણ કરી શકો છો. એક જાગ્રત અવસ્થા જ એવી છે કે જેમાં તમે શુભ અશુભ કર્મને કરી શકો, પુણ્ય પાપ કર્મને કરી શકો. સ્વપ્ન અવસ્થામાં કે સુષુપ્તિ અવસ્થામાં શુભ કે અશુભ કોઈ કર્મ નવીન થતા નથી. નવીન કર્મની ઉત્પત્તિ કેવળ જાગ્રત અવસ્થામાં જ થઈ શકે છે. એટલે એવી જે આ જાગ્રત અવસ્થા તે વિશ્વાભિમાની નામે જીવાત્મા, ત્યારે એ સમયે આપણો જીવ છે તે નેત્ર સ્થાનકને વિશે હોય અને સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય. પછી એ જીવની બીજી અવસ્થા છે તે સ્વપ્ન અવસ્થા છે. એમાં રજોગુણ પ્રધાન હોય અને એ સમયે સુષુપ્ત સ્વપ્ન અવસ્થા હોય, એટલે કે આપણે નિંદ્રામાં અતિશય ગાઢ નિંદ્રામાં પણ નથી અને જાગતા પણ નથી. બાહ્ય જગતનું આપણને કોઈ જ્ઞાન નથી, પણ સ્વપ્ન અવસ્થાની અંદર ભગવાને સર્જેલી જે સૃષ્ટિ છે, સૃષ્ટિના વિષય ભોગને આપણે ભોગવીએ છીએ, પણ એ પણ આપણા કર્મને અનુસારે આપણે શુભાશુભ કર્મરૂપ સ્વપ્નને ભોગવીએ છીએ. ક્યારેક તમે જુઓ સ્વપ્નની અંદર આપને સારું સ્વપ્ન આવે તો સમજી લેવું કે આપણે કંઈક શુભ કર્મ કર્યું છે. ક્યારેક આપણે ખરાબ સ્વપ્ન આવે તો સમજવું કે આપણે કંઈક અશુભ કર્મ કર્યું છે. જાગ્રત અવસ્થાની અંદર જ્યારે તમોગુણનો ભેગ પડે કે રજોગુણનો ભેગ પડે, એમાં જે કર્મ થાય એનું ફળ ક્યારેક ભગવાન સ્વપ્ન અવસ્થાની અંદર સૃષ્ટિ સર્જીને એ સુખ દુઃખ રૂપ કર્મના ફળને ભગવાન ભોગવાવે છે. પણ એ કર્મના ભોગનું દર્શન કેવળ જીવ જ કરી શકે છે, બીજો કોઈ કરી શકતો નથી. જાગ્રત અવસ્થાની અંદર જે પણ કંઈ આપણે કર્મના સુખ દુઃખ ભોગવીએ છીએ એ બધાને ખબર પડે કે જો આ માણસ દુઃખી થયો, એના કરેલા પાપ એને નડ્યા. જો આ માણસ સુખી થયો, એને સંતોની, સાધુની, પુરુષની, મા બાપની સેવા કરી તો એના ફળ એને મળ્યા. તો એ બીજા બધા જોઈ શકે, પણ સ્વપ્ન અવસ્થાની અંદર તમે જે પણ કંઈ સુખ દુઃખ ભોગવો, કે સારું કર્મ કે ખરાબ કર્મ કર્યું એનું ફળ ભોગવો, એ તમે એક જ અનુભવ કરી શકો, બીજા કોઈ જોઈ શકવાના નથી. એ બીજા કોઈને એનું દર્શન નથી થવાનું. એટલે સ્વપ્ન અવસ્થાને, એ સ્વપ્ન અવસ્થાની અંદર જીવ કંઠ સ્થાનમાં હોય.
નેત્રમાંથી જીવ જ્યારે સ્વપ્ન અવસ્થામાં આવે ત્યારે કંઠ સ્થાનમાં આવે અને ત્યારે એનામાં તેજ અભિમાનથી યુક્ત હોય એટલે એને તેજસ કહેવામાં આવે છે. ત્યારે એ કર્મફળને ભોગવે છે, પણ ભગવાન એના માટે જે સૃષ્ટિ સર્જે છે ત્યારે એ પોતાના શુભ અને અશુભ કર્મને ભોગવે છે, પણ એ જીવાત્મા એકલો જ જાણી શકે, બીજું કોઈ જાણી શકતો નથી. પણ એ સ્વપ્ન અવસ્થાની અંદર બીજા કોઈ નવા કર્મ કરી શકતો નથી. સ્વપ્ન અવસ્થામાં તો બીજા નવા કર્મ શું થાય ભાઈ? શુભ કે અશુભ કાંઈ ન થાય. એટલે એ સ્વપ્ન અવસ્થા. અને ત્રીજી જે સુષુપ્તિ અવસ્થા છે, એ સુષુપ્તિ અવસ્થા તમોગુણનું કાર્ય છે. ત્યારે એમાં તમોગુણ પ્રધાન હોય અને આ અવસ્થામાં સ્થૂળ દેહ, ઇન્દ્રિયો, મન આદિ અંતકરણ બધું જ સુષુપ્ત થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે. સુષુપ્તિ અવસ્થામાં જીવ જ્યારે જાય છે ત્યારે એને ઇન્દ્રિયો અને અંતઃકરણનો સંબંધ અત્યંત છૂટી જાય છે. સુષુપ્તિ અવસ્થામાં જીવને ઇન્દ્રિયોનો સંબંધ નથી રહેતો અને અંતઃકરણનો સંબંધ નથી રહેતો. જાગ્રત અવસ્થામાં જીવને સ્થૂળ દેહનો સંબંધ રહે છે અને સૂક્ષ્મ દેહનો સંબંધ રહે છે. સ્વપ્ન અવસ્થાની અંદર જીવને સ્થૂળ દેહનો સંબંધ છૂટી જાય છે, પણ સૂક્ષ્મ દેહનો સંબંધ રહે છે, કારણ કે મન દ્વારા વિષયને ભોગવે છે. પણ સુષુપ્તિ અવસ્થામાં જ્યારે જાય છે ત્યારે સ્થૂળ દેહનો સંબંધ છૂટે છે અને સૂક્ષ્મ દેહનો સંબંધ છૂટે છે. પછી એ કેવળ સુષુપ્તિ અવસ્થામાં ભગવાનની પાસે જાય છે. એ સમયે એને કારણ શરીરનો પણ થોડોક સંબંધ છૂટી જાય છે. ત્યારે એ સમયે કોઈ પ્રકારની વાસના રહેતી જ નથી. સુષુપ્તિ અવસ્થામાં હોય ત્યારે કોણ મા બાપ, કોણ પિતા, કોણ પત્ની, કોણ પુત્ર, કોણ ભાઈ, હું કેવો છું, કોણ છું, કંઈ ખબર નથી હોતી. એ સમયે અત્યંત જીવ ભગવાનના સુખને પામે છે. ત્યારે એ કેવળ ભગવાનના સુખે કરીને સુખ્યો હોય છે. એટલે તમે જુઓ ને, નિત્ય નિરંતર આ જીવને ભગવાનનું દર્શન થાય છે, પણ જેવો જાગે છે ને તરત એને બધું જ ભૂલાઈ જાય છે, કારણ કે એ જ ભગવાનની મોટામાં મોટી શક્તિ છે. એ ભગવાનની મોટામાં મોટી શક્તિ છે. એટલે શ્રીજી મહારાજ અંત્ય પ્રકરણના 39ના વચનામૃતની અંદર લખે છે કે આ જીવ સુષુપ્તિ અવસ્થાને વિશે જ્યારે જીવને ભગવાન છે તે મોટું સુખ પમાડે છે. સુષુપ્તિ અવસ્થાને વિશે ભગવાન આ જીવને મોટું સુખ પમાડે છે. અને જીવ એ સમયે સુષુપ્તિ અવસ્થામાં જેવો સુખ્યો હોય એવો ક્યારેય ન હોય. પણ એ સુષુપ્તિ અવસ્થામાંથી જ્યારે બહાર નીકળે એટલે તરત જ પાછું કેવું, જીવ આટલો બધો સ્વતંત્ર છે છતાં પણ ભગવાનને સંપૂર્ણપણે આધીન છે. એ જીવ જાગ્રતમાંથી સ્વપ્નમાં પણ પોતાની મેળે જઈ શકતો નથી અને સ્વપ્નમાંથી સુષુપ્તિમાં પણ ભગવાનની પોતાની મેળે જઈ શકતો નથી. ભગવાનની ઈચ્છાથી જ જાય છે. ભગવાનની ઈચ્છા વિના કાંઈ ન થઈ શકે. સંપૂર્ણપણે જીવ ભગવાનને આધીન છે. ભગવાનની ઈચ્છા, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિની ઈચ્છા શક્તિથી જ આ જીવ બધું કરે છે. આ જીવ જ્યારે સુષુપ્તિમાં જાય અને સુષુપ્તિમાંથી પાછો જ્યારે જાગ્રતમાં આવે ત્યારે એ પણ ભગવાનની ઈચ્છાથી જ આવે છે. તમે ઘણીવાર જુઓ ને, ગાઢ નિંદ્રામાં કોઈ મનુષ્ય સૂતો હોય ને, તમે એને તરત આમ જગાડો ને તો તરત આમ ઘાંઘો વાઘો થઈ જાય. હું ક્યાં છું, કોણ છું, ખબર જ ન હોય એને કંઈ. કારણ કે એ સુષુપ્તિમાં છે. સુષુપ્તિમાંથી એને જાગ્રતમાં આવતા વાર લાગે. એ સુષુપ્તિમાં જીવ હૃદયાકાશમાં હોય, સ્વપ્ન અવસ્થાની અંદર કંઠ દેશમાં હોય, જાગ્રત અવસ્થાની નેત્રમાં હોય. તમે એ સુષુપ્તિ અવસ્થામાં હોય ને ગાઢ નિંદ્રામાં હોય, હૃદયાકાશમાં જીવ હોય ને તમે અચાનક કોઈ મનુષ્યને જગાડો ને, આમ નસકોરા બોલાવો તો ગાઢ નિંદ્રામાં હોય ને તમે અચાનક આમ હલ બલાવો ને એટલે તરત આમ ઝપકી જાગી જાય. શું છે? શું કામ? એને જીવને હૃદયમાંથી નેત્રમાં આવતા વાર લાગે. અચાનક તમે જગાડ્યા, તાત્કાલિક તો નેત્રમાં આવી જાય ને. નેત્રમાં આવે પછી એને જ્ઞાન થાય, પછી એને ખબર પડે કે હું ક્યાં છું, તમને કોણ ઉઠાડવા આવ્યું છે. એ તો ભગવાન એને જગાડે એટલે આપણે જ્યારે જાગીએ ત્યારે ભગવાન પેલા જીવને જાગ્રત અવસ્થામાં લઈ આવે, પછી આપણે આંખ ખોલીએ એટલે આપણને બધું જ તરત જ્ઞાન. પણ અચાનક તમે એને જગાડો ત્યારે જોજો એ ઘાંઘો વાંઘો થાય. શું કામ? એને તરત એ જાગ્રતમાં નથી આવી શકતો. ભગવાન એને જગાડે છે ત્યારે એને પોતાનું જ્ઞાન થાય છે. હું કોણ છું, ક્યાં છું. સુષુપ્તિ અવસ્થામાં તો કાંઈ જ્ઞાન નથી હોતું. સંપૂર્ણપણે અજ્ઞાન અવસ્થામાં જ હોય છે. આ લોકનું બાહ્ય જ્ઞાન એને કોઈ નથી. એને બસ ભગવાન જ દેખાય છે ને ભગવાનનું સુખ હોય છે. પણ માયાથી આવૃત થયેલા જીવ છે ને, એટલે ભગવાન એને પોતાની પાસેથી જ્યારે દૂર કરે એટલે તરત એ માયામાં છૂટી જાય છે, એટલે બધું જ ભૂલાઈ જાય. એટલે સુષુપ્તિ અવસ્થામાં આપણે શું કર્યું હોય ને કાંઈ ખબર ન પડે.
અને જ્યાં સુધી જીવ સુષુપ્તિ અવસ્થામાં ન જાય ને ત્યાં સુધી એનો થાક દૂર થતો નથી. તમે જુઓ, ઘણીવાર આખો દિવસ થાક્યા હોય, વ્યવહારની તમને જગતની ચિંતા હોય, પુત્ર પરિવાર છોકરાની બધી ચિંતા હોય ને તમે સૂતા હોય ને તમને સ્વપ્નમાં જ એના વિચારો આવતા હોય ને, તમે આંખો બંધ કરીને પલંગ ઉપર પંખો ફરતો હોય, એસી ચાલુ હોય, સૂતા હો, છતાંય તમને એના વિચારો આવતા હોય, તમે સુષુપ્તિ અવસ્થામાં ન જાઓ ને, તમે સવારે ઉઠો ને તો એમ થાય, ઓહો આખી રાત હું તો, પણ આ તો કરતર બહુ થાય છે. આખી રાત તમે સૂતા હો, એસીમાં હો, પલંગ ઉપર સૂતા હો, આખું બંધ હોય, પણ તમારા વિચારો ચાલુ હોય ને ત્યાં સુધી તમે સ્વપ્ન અવસ્થામાં અથવા તો જાગ્રત અવસ્થામાં જુઓ. તમને ઘણીવાર આખી રાત્રિ સ્વપ્ન આવ્યું હોય ને, તમે જાગો ને તમને થાક લાગે, સ્વપ્નના પણ થાક લાગતો હોય. જાગ્રતનો તો થાક લાગે, જાગ્રતમાં તમે જે કામ કરો, ક્રિયા કરો તો શરીર થાકે, પણ સ્વપ્ન અવસ્થાની અંદર એ તમને આખો દિવસ કોકે દોડાવ્યા હોય, કોઈક લાકડી લઈને વાહે થયો હોય ને, ભલે સ્વપ્નમાં હો તમે, પણ તો એ સ્વપ્ન અવસ્થાનો તમને થાક લાગે, સ્થૂળ દેહને એનો થાક લાગે, કારણ કે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ એકમેક થઈને રહે છે, તો એ સ્વપ્નનો પણ થાક લાગે. તમે આખી રાત્રિ સૂતા હો, પણ જ્યાં સુધી તમે સુષુપ્તિ અવસ્થામાં ન જાઓ ને ત્યાં સુધી તમારો થાક દૂર ન થાય. તમે ગાઢ નિદ્રામાં જાઓ ને, ખાલી 2 કલાક તમને હરખી ઊંઘ આવી ગઈ ને, તમે ઉઠો ને તો હાવ ફ્રેશ થઈ જાઓ. શું કામ એને? કારણ કે તમે 2 કલાક ભગવાનની પાસે જઈ આવ્યા. ભગવાન એ જીવને પોતાનું સુખ આપે છે એટલે જીવને શાંત થઈ જાય. જીવ શાંત થઈ ગયો એટલે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહનો થાક ઉતરી જાય. આપણે રોજ અનુભવ કરીએ છીએ, પણ ખબર નથી કે આપણું આવું થાય છે. તમે જુઓ, સ્વપ્નનો થાક હોય, સ્થૂળ દેહનો થાક હોય, પણ સુષુપ્તિમાં જ્યાં સુધી ભગવાનનો સંબંધ નથી થતો ને ત્યાં સુધી થાક દૂર થતો નથી. પણ નિત્ય સંબંધ ભગવાનની પાસે નથી રહેતો. જો નિત્ય સંબંધ રહી જાય તો પછી ભગવાનના ધામમાં જ પામેલો છે, કારણ કે સુષુપ્તિનું સુખ અને ભગવાનના ધામનું સુખ એક સરખું છે. પણ ભગવાન એને પોતાના કર્મ અનુસારે તરત પોતાની ઈચ્છા શક્તિથી જગાડે, હાલ ઉઠ, તારું કર્મ ભોગવ. અને ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિની અંદર પ્રેરે, જ્ઞાન શક્તિ આપે એટલે તરત એને બધું જ્ઞાન થઈ જાય. હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, કડિયો છું, વેશ્ય છું, મારે આ ધંધો છે, મારું આ કામ કરવાનું છે, તરત જાગીને ધંધે લાગી જાય. એ ભગવાન કરાવે છે. ભગવાન પોતાની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ આપે એટલે તરત કામે લવડકી જાય. ક્રિયા શક્તિ ના આપે તો આપણે કાંઈ ન કરીએ, હાથે હલાવી ન શકીએ. ભલે ને જીવ દ્વારા બધું થાય છે, પણ જીવ નહીં, ભગવાન ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ પ્રેરે ત્યારે બધું થાય છે. એમને કાંઈ નથી કરી શકતો જીવ પણ, એટલે સંપૂર્ણપણે એને આધીન છે. આવો જે જીવ તે અજર છે, અમર છે, નિત્ય છે, શાશ્વત છે. અને એ જીવ મહારાજ અંત્ય પ્રકરણના 4થા વચનામૃતની અંદર લખે છે, જેમ તેલ, કોળિયું અને વાટ તેનો સંબંધ વિના એકલો અગ્નિની જ્યોતિ આકાશને વિશે અધરપધર રહેતો નથી, તેમ આ જીવ છે ને એ પણ આકાશને વિશે અધરપધર રહેતો નથી. જેમ દીવાની જ્યોતને કોળિયાની, વાટની અને તેલની જરૂર પડે છે, એમ આ જીવને સ્થૂળ સૂક્ષ્મને કારણ દેહની જરૂર પડે છે. એ અધરપધર રહી શકતો નથી. કેટલું મારા સરસ દ્રષ્ટાંત આપે છે. અગ્નિની આકાશને વિશે અધરપધર રહેતો નથી, તેમ પંચભૂતના વિકારરૂપ એવું જે આ માસનું ચક્ર, તેનો સંબંધ વિના એકલો જીવ રહેતો નથી. અને જેમ કોળિયા થકી, તેલ થકી અને વાટ થકી એ અગ્નિ જુદો છે, અને કોળિયાની વિશે રહ્યો છે તો પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી, એમ આ જીવ સ્થૂળ સૂક્ષ્મને કારણ એના થકી અલગ છે, પણ એના વિના રહી શકતો નથી. એનો આધાર જોઈએ, આશ્રય જોઈએ. આશ્રય વિના, આધાર વિના જીવ અધરપધર રહેતો નથી. એટલે દેહના જે સુખ દુઃખ છે એ જીવને લાગુ પડતા નથી, છતાં પણ એકમેક થઈને રહે છે એટલે એને લાગુ પડે છે. એ માને છે કે આ સુખ મને થાય છે, આ દુઃખ મને થાય છે, પણ વસ્તુ થાય જીવને કંઈ સુખ દુઃખ થતું નથી. આ જીવની એવી જ રીતે આ જીવ બદ્ધ અને મુક્ત દશામાં પણ જીવનું અલગ વ્યક્તિત્વ રહે છે. જો કેટલું સૂક્ષ્મ જ્ઞાન મહારાજ લખે છે. બદ્ધ અવસ્થામાં અને મુક્ત અવસ્થામાં પણ આ જીવનું અલગ જ અસ્તિત્વ જળવાઈને રહે છે. બદ્ધ દશામાં હોય કે મુક્ત અવસ્થામાં હોય કે વિદેહી મુક્ત હોય કે જીવન મુક્તમાં હોય, કોઈ પણ હોય, પણ જ્યારે એ જીવ આ દેહથી અલગ થાય છે
ત્યારે જો સ્થૂળ દેહનો સંબંધ છૂટે, સૂક્ષ્મ દેહનો સંબંધ છૂટે ને કારણ દેહનો કદાચ સંબંધ છૂટી જાય ને તો ભગવાન એને પછી બ્રહ્મમય તનુ આપી દે. વાસનામય શરીર છૂટી જાય, ભગવાનના ધામને પામે, પછી ભગવાનને રહેવું કોને આધારે? તો ભગવાન એને ચૈતન્યમય શરીર આપે, બ્રહ્મમય તનુ આપે, કા ભાગવતી તનુ આપે. તનુ એટલે શરીર. એ દિવ્ય શરીરને ધારણ કરીને પણ એ જીવ તો રહે છે. શરીર વિના એટલે મહારાજ કે જીવ રહી શકતો નથી. જીવ જ્યારે મુક્ત થાય છે ત્યારે જીવન મુક્તિમાં તે કારણ દેહ રહિત થાય છે. જીવન મુક્તિ અવસ્થામાં કારણ દેહથી રહિત થાય છે, પરંતુ પ્રારબ્ધ પૂરું થાય ત્યાં સુધી એને સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહનો સંબંધ છે તે છૂટતો નથી. કેટલી સરસ વાત છે. આપણે એમ કહીએ ને, આ તો જો શરીર હોય, શરીરમાં જીવ હોય, છતે દેહે જેને મુક્તિ કહેવી એને આપણે જીવન મુક્તિ કહીએ છીએ. છતે દેહે મુક્ત થવું એને આપણે શું કહીએ? જીવન મુક્તિ કહીએ. પણ જીવન મુક્તિમાં કદાચ કારણ દેહનો સંબંધ છૂટે. ઘણા એકાંતિક ભક્તો હોય, સ્થિતિવાળા હોય, તો એને કોઈ પ્રકારની સંસારની વાસના ન હોય. એ વાસના તૂટી એટલે કારણ દેહ છૂટ્યો. એને આપણે એમ કહીએ આ તો એકાંતિક છે અને કોઈ પ્રકારની વાસના નથી, એટલે કારણ શરીરનો સંબંધ કદાચ એને છૂટી ગયો છે. પણ સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીર તો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી રહેવાનું જ છે. એ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો સંબંધ ક્યારે છૂટે? તો કે જ્યારે એ જીવ ભગવાનના ધામને પામે ત્યારે. એટલે મહારાજે વિદેહી મુક્તિનો સ્વીકાર કર્યો છે, પણ જીવન મુક્તિનો બહુ સ્વીકાર નથી કર્યો. જીવન મુક્તિને રામાનુજાચાર્યજીએ સ્વીકારી છે, મહારાજે માન્ય કરી કે જીવન મુક્તિ છે, ના નથી. મહારાજે સ્વીકારી લીધી, પણ એટલો ભાર નથી આપ્યો. વિદેહી મુક્તમાં વધારે ભાર આપ્યો. છતે દેહે ભગવાનના ધામમાં, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી. એ તો છતે દેહે ભગવાનના ધામને પામી જ ચૂક્યો છે. છતે દેહે ભગવાનના ધામને પામી ચૂક્યો એટલે શું? તો કે એનું કારણ શરીર, વાસનામય શરીર નાશ થઈ ગયું છે. એને આ જગતની કોઈ પ્રકારની વાસના નથી, છતાં પણ એને સ્થૂળ દેહના અને સૂક્ષ્મ દેહના ભાવ તો રહે જ છે. એટલે મરવાટાણે કદાચ એને કોઈ પ્રકારની વાસના ન હોય, પણ બબડા જેવું બોલે, ખાવાનું માગે, પીવાનું માગે, સગા સંબંધીની ઈચ્છાઓ રાખે, કારણ કે સ્થૂળ દેહના અને સૂક્ષ્મ દેહના ભાવ એને છે. પણ એ ત્રણેય શરીર જ્યારે છૂટે ત્યારે એ ભગવાનના ધામને પામી જાય છે. ત્યાર પછી જીવ છે એ જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાનાશ્રય છે. થોડોક વિષય અઘરો છે, આપણે થોડુંક આ સમજવા જેવો પોઈન્ટ છે, એટલે કાલે લઈશું. પણ થોડુંક ટૂંકમાં સમજાવી દઉં. જીવ કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનાશ્રય છે. આ બે અલગ અલગ છે. એક જ દ્રષ્ટાંત આપી તમને સમજાવું. આ લેમ્પ કે આ એલોજન બળે છે, આ એલોજનની અંદર ટ્યુબલાઇટ છે એ જ્ઞાન સ્વરૂપ છે. અને એ ટ્યુબલાઇટ સિવાય આ આખા સભા મંડપની અંદર જે પ્રકાશ ફેલાયેલો છે એ જ્ઞાનાશ્રય છે. અહીંયા જે આખા રોલમાં પ્રકાશ ફેલાયેલો છે, એ પ્રકાશ કોને આધારે રહેલો છે? એ ટ્યુબલાઇટને આધારે રહેલો છે. એ ટ્યુબલાઇટ તો ત્યાં ને ત્યાં છે, એ પ્રકાશમાન છે, અને આ આપણને પ્રકાશ ફેલાવ્યો છે એ પ્રકાશ જ છે. સૂર્ય છે એ પોતાના સૂર્યલોકમાં જ છે, પણ એ કિરણો દ્વારા સમગ્ર ભૂમંડળમાં વ્યાપીને રહેલો છે. એટલે સૂર્ય દ્વારા જે કિરણો છે, પણ એ કિરણ કોને આધારે રહેલા છે? સૂર્યને આધારે રહેલા છે. આ જે પ્રકાશ રહેલો છે કોને આધારે રહેલો છે? ટ્યુબલાઇટને આધારે રહેલો છે. એટલે એ જ્ઞાન સ્વરૂપ છે અને આ પ્રકાશ છે એ જ્ઞાનાશ્રય છે. સૂર્યના કિરણો છે એ જ્ઞાનાશ્રય છે અને સૂર્યનું બિંબ છે એ જ્ઞાન સ્વરૂપ છે. એમ આ જીવ છે તે જ્ઞાન સ્વરૂપ છે, અને એને આશ્રીને રહેલો જે જ્ઞાન રૂપી ગુણ એ આખા શરીરમાં વ્યાપીને રહેલો છે. એટલે આપણે હાથમાં, પગમાં, નાકમાં ક્યાંય પણ સેજી વાગે, કંઈક ઓલું થાય તો તરત એનું જ્ઞાન આપણને થાય છે. ભાઈ જીવ તો અહીંયા છે, હૃદય આકાશમાં છે, તો પછી એક જગ્યાએ રહેતો થકો એને બધી જગ્યાએ જ્ઞાન કેમ થાય છે? તો કે જ્ઞાન એનું સ્વરૂપ પણ છે ને જ્ઞાન એનો એક ગુણ પણ છે. જેવી રીતે આ સૂર્ય લેમ્પ ત્યાં રહ્યા થકા સમગ્ર ઓરડાને પ્રકાશિત કરે છે, એવી રીતે જીવ હૃદયમાં રહ્યો થકો સમગ્ર ઓરડાને, આખા શરીર રૂપી ઓરડાને પ્રકાશિત કરે છે. એટલે જ્ઞાનાશ્રય જ્ઞાન રૂપી ગુણ પણ છે અને જ્ઞાન એનું સ્વરૂપ પણ છે. એટલે આવો આ જીવ છે. એટલું જ નહીં, તમે આ ઓરડાની અંદર, આ ઓરડો માની લો કે આપણે ખોખું હોય, બોક્સ હોય,
અને એ બોક્સ આમ નાનું મોટું થઈ શકે એવું બોક્સ હોય ને એની અંદર તમે લેમ્પ મૂકો તો લેમ્પનો પ્રકાશ જેવડું મોટું બોક્સ કરો ને એમાં થાય. માની લો કે આ જે એલોજન છે એના સભા મંડપ એવડો મોટો છે તો આખા સભા મંડપમાં પ્રકાશ કરે. પછી એને નાના ઓરડામાં લઈ જાય તો એનો પ્રકાશ નાનો થઈ જાય. લેમ્પ તો એવડો ને એવડો જ છે, એલોજન તો એવડી ને એવડી જ છે, પણ જેવડો તમે નાનો પ્રકાશ કરવો એવડો નાનો થાય ને મોટો પ્રકાશ કરવો એવડો મોટો થાય. થાય કે ન થાય? એમ જ્ઞાનરૂપી ગુણ છે એની સંકોચ વિકાસ અવસ્થા છે. હૃદયમાં રહેલો જે જીવ છે એનું જ્ઞાન સ્વરૂપ છે એની સંકોચ વિકાસ અવસ્થા નથી. એ તો જેવડો છે એવડો ને એવડો જ છે. આપણું આજે હૃદયમાં જીવ રહેલો છે એ જ્ઞાન સ્વરૂપ છે, એમનું જ્ઞાન તો જેવું છે એવું ને એવું જ છે, પણ એનો જ્ઞાન નામનો જે ધર્મ છે, ગુણ છે, એ આખા શરીરમાં વ્યાપે છે. એની સંકોચ વિકાસ અવસ્થા છે. જેમ જેમ તમે શાસ્ત્ર અધ્યયન કરો, વાંચો, સત્પુરુષનો સમાગમ કરો, આત્માના સ્વરૂપને ઓળખો, એમ એમ તમારું જ્ઞાન છે તે વૃદ્ધિને પામે. એ જ્ઞાન વૃદ્ધિને પામે એટલે શું? જીવનું જ્ઞાન વૃદ્ધિને પામે. જીવ તો જેવો છે એવો ને ઓછો, પણ એનો ગુણરૂપી જે જ્ઞાન છે ને એની સંકોચ વિકાસ અવસ્થા થાય. તમે જુઓ, મહારાજે વચનામૃતની અંદર લખ્યું, સુખદેવજી હતા તે સિદ્ધ ગતિને પામ્યા હતા. તે જન્મતાની સાથે ચાલતા થયા. વ્યાસજી પણ પછી ચાલતા થયા. તે વ્યાસજીએ પોતાના પુત્રને બોલાવવા માટે પોકાર કર્યો. તે વૃક્ષમાં, લતામાં, વેલીમાં, નદીમાં, પહાડમાં રહીને બોલ્યા, હે પુત્ર, તું પાછો વળ, પાછો વળ. ત્યારે સુખદેવજીએ પણ વૃક્ષની અંદર, પહાડોની અંદર રહીને પિતાને એમ કહ્યું કે હું પાછો નહીં વળું. તો એ વૃક્ષની અંદર ને પહાડોની અંદર રહીને બોલ્યા એટલે શું? તો કે એ વ્યાસજીનું ને સુખદેવજી સિદ્ધ ગતિને પામેલા હતા. એમનું જે ધર્મરૂપી જ્ઞાન હતું એ જ્ઞાન પોતાના શરીર પૂરતું સીમિત નહીં, એ રહીને બહાર પણ નીકળ્યું હતું કે બીજાની અંદર પણ પ્રવેશ કરી શકે અને લઈ શકે, બીજાની અંદરથી જાણી શકે. એનું ધર્મભૂત જ્ઞાન છે. રામાનુજાચાર્યજીએ ધર્મભૂત જ્ઞાન અને ધર્મીભૂત જ્ઞાન બે જ્ઞાન બતાવ્યા. આત્મા છે એ ધર્મીભૂત જ્ઞાન છે અને આત્માનો રહેલો જે ગુણ છે જે આખા શરીરમાં વ્યાપેલો છે એને ધર્મીભૂત જ્ઞાન કર્યું. એ ધર્મભૂત જ્ઞાન ને ધર્મીભૂત જ્ઞાન એને શ્રીજી મહારાજે વચનામૃતમાં વિશેષ સત્તા અને સામાન્ય સત્તા એવો શબ્દ વાપર્યો. જીવ છે તે વિશેષ સત્તાએ કરીને હૃદયાકાશને વિશે રહ્યો છે અને સામાન્ય સત્તાએ કરીને સમગ્ર શરીરને વિશે વ્યાપીને રહેલો છે. એ સામાન્ય સત્તા છે એ ધર્મભૂત જ્ઞાન છે અને વિશેષ સત્તા છે એ ધર્મીભૂત જ્ઞાન છે. ઓલો ધર્મ છે ને આ ધર્મી છે. એટલે ધર્મ હોય ને એ ધર્મીને આશ્રીને રહેલો હોય. જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, એ બધા ગુણ છે, પણ ગુણ કોકને વિશે રહેલા હોય. ગુણનું દર્શન થાય. ધર્મ કેવો છે બતાવો તો એનો આકાર. ધર્મ કોકને આશ્રીને રહેલો હોય. આ ધર્મવાન પુરુષ છે એમ કહેવાય, આ ધર્મ છે એમ તમે ન કહી શકો. આ ભક્તિવાન પુરુષ છે એમ કહેવાય, આ ભક્તિ છે એમ તમે ન કહી શકો. ભક્તિ દેખાય છે, ધર્મ દેખાય છે, જ્ઞાન દેખાય છે, વૈરાગ્ય દેખાય છે, ગુણ દેખાય નહીં. પણ ગુણ કોકને આશ્રીને રહેલા હોય. જેને આશ્રીને રહેલા હોય એને આપણે શું કહીએ? આ ધર્મવાળો છે, આ જ્ઞાનવાળો છે, આ ભક્તિવાળો છે, આ વૈરાગ્યવાળો છે. એમ આપણું જે જ્ઞાનરૂપી ગુણ છે ગુણ દેખાતો નથી, પણ એ કોને આશ્રીને રહેલો છે? તો કે જ્ઞાન સ્વરૂપ. એટલે જ્ઞાન સ્વરૂપનું પણ જ્ઞાન છે, જીવનું સ્વરૂપ પણ જ્ઞાનરૂપ છે અને એનો ગુણ પણ જ્ઞાન છે. એ જ્ઞાન જેમ જેમ વિકાસને પામો એમ એમ વૃદ્ધિને પામે. સૌભરી ઋષિએ માંધાતા રાજાની 50 કન્યાઓને પરણવા માટે 50 રૂપ ધારણ કર્યા અને 50 કન્યાઓને ભોગવી. તો સૌભરી ઋષિનો જીવ 50 કટકા થઈ ગયા. એના 50 કટકા નથી થયા. એનું ધર્મભૂત જે જ્ઞાન હતું ને એ 50 શરીરમાં વ્યાપ્યું. એ 50 શરીરની અંદર પ્રવેશ કરીને 50 કન્યાઓની સાથે વિષયભોગ કર્યા. આત્મા તો એક જ હતો. એ સૌભરી ઋષિનો આત્મા તો એક જ હતો, પણ એનું ધર્મભૂત જ્ઞાન વિકાસને પામ્યું, કારણ કે એટલા સિદ્ધ ગતિને પામેલા હતા. શંકરાચાર્યજીએ શૃંગાર રસની વાર્તાને જાણ્યા સારું રાજાના દેહમાં પ્રવેશ કર્યો. તે પ્રવેશ કર્યો એટલે હું શંકરાચાર્યનો જીવ કપાઈને થોડોક ન્યા ગયો? નહીં. એનું ધર્મભૂત જે જ્ઞાન હતું ને એ જ્ઞાન એટલું વિકસિત હતું કે રાજાના દેહની અંદર પોતાના શરીરમાં રહ્યા થકા રાજાના દેહની અંદર પ્રવેશ કરી અને શૃંગાર રસની વાર્તાને જાણી. તે રાજાની રાણી બહુ બુદ્ધિશાળી હતી. તેને જાણ્યું કે આમાં મારો પતિ નથી, આમાં કોઈકે પ્રવેશ કરેલો છે. એ પ્રવેશ કોણે કર્યો? શંકરાચાર્યજીએ કર્યો. શંકરાચાર્યનું જે ધર્મભૂત જ્ઞાન હતું ને એ જ્ઞાન એટલું વિકસિત હતું કે બીજાની અંદર પ્રવેશ કરીને જાણી શકે. એટલે સિદ્ધ પુરુષ હોય એક જગ્યાએ બેઠા બેઠા હજારો ગાવદૂર વાર્તા થતી હોય એને સાંભળી શકે. હજારો ગાવદૂર કોઈ ઘટના ઘટતી હોય તો એને જોઈ શકે. એ જેનાથી જોઈ શકે?
તો કે એનું ધર્મભૂત જ્ઞાન છે તે એટલું વિકાસને પામેલું છે, ત્યાં રહ્યા થકાય ધોઈ શકે. એનો જીવ ત્યાં વહી નથી જતો, જીવ તો અહીંયા જ છે, પણ એનું ધર્મભૂત જ્ઞાન છે તે દૂરદર્શન અને દૂર શ્રવણ રૂપ જે સિદ્ધિ છે એ જ્ઞાનની સંકોચ વિકાસ અવસ્થા છે. આપણું જ્ઞાન આપણા શરીર પૂરતું જ છે, એટલે શરીરથી બહાર નથી નીકળી શકતું, એટલે આપણે કાલ શું થવાનું એની ખબર નથી પડતી. ક્યાંક ભટકાય ત્યાં ખબર પડે કે લે હું તો ભટકાણો. અને મોટા પુરુષો એને ખબર પડી જાય કે કાલ આમ થાય, રહેવા દેજો. શું કામ? એનું ધર્મભૂત જ્ઞાન એટલું વિકાસને પામેલું છે. એટલે જ્ઞાનાશ્રય અને જ્ઞાન રૂપ, જ્ઞાન છે એ જીવનું સ્વરૂપ પણ છે અને જ્ઞાન રૂપી એમનો ગુણ પણ જીવને રહેલો છે. હવે બીજું આગળ સ્વરૂપ છે એ કાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.